ઓકે. સો ઓછા ઓક્સિજનની સ્થિતિ, બરાબર છે, બાકી છે. અચ્છા, પહેલેથી જ બાકી છે. કલર બ્લાઇન્ડનેસ જોઈ લીધું છે આપણે. ઓકે. કા ભાઈ, કલર બ્લાઇન્ડનેસની આપણે જે વાત કરવાની બાકી છે કે થઈ ગઈ છે? કલર બ્લાઇન્ડનેસની વાત બાકી જ છે ને? ઓકે. તો બીજી જે એબનોર્માલિટી છે, બીજી જે અનિયમિતતા છે, જેને કહેવાય છે રંગ અંધતા. બરાબર છે, રંગ અંધતા. ઓકે, રંગ અંધતા નામ ઉપરથી આપણને ખબર પડી જાય, કેરેક્ટરિસ્ટિક ફીચર, કે અમુક પ્રકારના જે બેસિક સામાન્ય જે રંગ છે એ દેખાય નહીં, એ પ્રકારની આ ખામી છે રંગ અંધતા. બરાબર છે. હવે મૂળભૂત કલર 3 છે, મૂળ રંગો 3 છે, જેને ડ્રોઈંગ રાખ્યું હશે ભૂતકાળમાં પ્રાથમિકમાં, એટલે એને ખબર હશે. એક વાદળી એટલે કે બ્લુ, અને એક લાલ, અને એક છે લીલો. આ 3 રંગ મૂળ રંગ કહેવાય. એ ત્રણેયને આઈડેન્ટિફાઈ કરી શકે, ઓળખી શકે એ પ્રકારની સંરચના આપણા આંખોની જે નેત્રપટલમાં આ જે સૂર્યના અથવા તો કોઈ પણ લાઇટ, કોઈ પણ પ્રકારની અન્ય, દાખલા તરીકે ટ્યુબલાઇટ હોય કે બલ્બ હોય કે એની જે લાઇટ છે, પ્રકાશ છે, એ પ્રકાશ જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ અથવા તો વસ્તુ ઉપર પડી અને તમારી આંખમાં આવશે, તો આંખમાં આવતા પ્રકાશમાંથી આ ત્રણેય પ્રકારની જે અલગ અલગ સંરચનાઓ છે પ્રકાશની, એ રંગને અનુલક્ષીને એને ઓળખવાની ક્ષમતાવાળા ચોક્કસ પ્રકારના જે કોષો છે એ આપણા નેત્રપટલ ઉપર આવેલા સંવેદી કોષો કહેવાય. એને કેવા કહેવાય? સંવેદી કોષો કહેવાય. આવા સંવેદી કોષો તમારા નેત્રપટલ ઉપર આવેલા છે. બરાબર છે. ત્રણેય પ્રકારના રંગ માટેના છે. લાલ કલરના રંગ માટે પણ છે, લીલા રંગ માટે પણ છે, અને વાદળી રંગ માટેના પણ છે. તો આ ત્રણેય પ્રકારના જે કોષો છે એમાં આવા કોષો 2 પ્રકારનું વિઝન તમને દર્શાવે. એક છે એ દિવસનું વિઝન દર્શાવે, અને એક છે એ રાત્રિનું અથવા તો નાઇટ વિઝન માટે હોય. બરાબર છે. જે દિવસના જે તીવ્ર પ્રકાશ હશે અને એની અંદર જોવા માટે, આઈડેન્ટિફાઈ કરવા માટે જે જવાબદાર કોષો છે ને, એને કહેવાય શંકુ કોષો. એ શંકુ કોષો કહેવાય. બરાબર છે. અથવા તો કોન કહેવાય, કોન અથવા તો શંકુ. અને જે બીજા કોષો છે એને દંડ કોષો કહેવાય, જે રાત્રિના પ્રકાશ દરમિયાન, રાત્રિમાં સાવ ડીમ લાઇટ હોય, અંધારું હોય, અને તોય તમને થોડું ઘણું દેખાશે. એ જે દેખાય છે એ જે કોષો છે, રિસ્પોન્સિબલ સેલ્સ, એને કહેવાય દંડ કોષો અથવા તો રોડ. આ કોન્સ છે, ઓલા રોડ્સ છે. એટલે આ 2 નામ તમારે ખાસ આના સંદર્ભે યાદ રાખવા પડશે. આ છે ને શંકુ કોષોની ખામી છે. એનો અર્થ એ છે કે દિવસ દરમિયાન જ્યારે પ્રકાશના કિરણો કોઈ ઓબ્જેક્ટ ઉપર પડે છે લાલ અથવા તો લીલા રંગમાં, તો લાલ અથવા લીલા રંગના જે પ્રકાશના કિરણો તમારા આંખની અંદર જશે, તો આંખના નેત્રપટલ ઉપર આવેલા આ 2 પ્રકારના શંકુ કોષો એને આઈડેન્ટિફાઈ ન કરી શકે, એને ઓળખી શકતા નથી. એટલે વ્યક્તિને લાલ અને લીલા રંગના ભેદમાં ખબર પડતી નથી. આ એની મુખ્ય લાક્ષણિકતા છે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપેલું છે. આ અહીંયા તમે જોશો, આ વર્તુળની અંદર ટપકા ટપકાથી તમને એક આકૃતિમાં નંબર લખેલો છે. આ નંબર અમુકને દેખાય, અમુકને નહીં દેખાય. જો આપણી દ્રષ્ટિ સામાન્ય હશે તો દેખાશે, અને આપણી દ્રષ્ટિ સામાન્ય નહીં હોય તો નહીં દેખાય. મીન્સ રંગ અંધ વ્યક્તિને આની અંદર કોઈ આંકડા દેખાશે નહીં. બરાબર છે. સામાન્ય રીતે અહીંયા જે આંકડા આપેલા છે એ 74 છે. બરાબર છે. તો આ છે, આ 7 છે, અહીંયા આ 4 છે. તો આ જે 74 દેખાય છે મને, અથવા તો લગભગ તમારામાંથી બધાને, જો દેખાય છે તો આપણે સામાન્ય વ્યક્તિ છીએ, અને જો નથી દેખાતું તો આપણે રંગ અંધતા હોઈ શકે છે. બરાબર છે. તો રંગ અંધતા એટલે શું? તો એ લિંગ સંલગ્ન અને પ્રચ્છન્ન ખામી છે. આ પહેલી એની શરત છે. લિંગ સંલગ્ન પ્રચ્છન્ન એટલે કે એના
જે જનીનો છે એ એક્સ રંગસૂત્ર ઉપર આવેલા છે. તો લિંગ સંલગ્ન અને પ્રચ્છન્ન જનીનની ખામી છે. આંખના લાલ ને લીલા શંકુકોષોની ખામી છે, એટલે કે આંખ તમારી લાલ અને લીલા રંગને પારખી શકતી નથી. તો લીલા અને લાલ રંગ પારખવામાં નિષ્ફળ જાય છે વ્યક્તિ. આ ખામી એક્સ રંગસૂત્ર ઉપર આવેલા અમુક જનીનોની વિકૃતિને કારણે જોવા મળતું હોય છે. હવે ફેક્ટ ફિગર એટલે કે આંકડા જે તમારે યાદ રાખવાના છે. નરની અંદર ટોટલ વસ્તીના 8% નરની અંદર આ ખામી જોવા મળે છે, અને માદાની જ્યારે સંખ્યાની કમ્પેરિઝન કરો ઓનલી 0.4%, 0.4% માદાની અંદર આ ખામી જોવા મળતી હોય છે. એટલે કે નરમાં મહત્તમ આ ખામી જોવા મળે છે, જ્યારે માદાની અંદર ભાગ્યે જ આ ખામી જોવા મળે છે. શું કામ આવું થાય છે? કારણ કે એ એક્સ અથવા તો લિંગી સંલગ્ન અને પ્રચ્છન્ન જનીનની ખામી છે. એનો અર્થ એ છે કે માદામાં જો આ ખામી ત્યારે જ થઈ શકે કે જ્યારે નરમાં અને માદામાં બંનેમાંથી એક જનીન એ માદાની અંદર આવ્યું હોય તો. બરાબર છે? ઓકે, હવે એના કારકોની વાત કરીએ તો એનું સામાન્ય કારક અથવા તો પ્રભાવી કારક છે એના માટેની સંજ્ઞા છે કેપિટલ સી, અને એના પ્રચ્છન્ન કારક માટેની જે સંજ્ઞા છે એ છે સ્મોલ સી. બરાબર છે? સ્મોલ સી ને કારણે રંગ અંધતા થાય છે, કારણ કે એ પ્રચ્છન્ન ખામી છે. બરાબર છે? કેવી ખામી છે? પ્રચ્છન્ન ખામી છે. એટલે સ્મોલ સી ને કારણે રંગ અંધતા થાય છે. જો કેપિટલ સી હાજર હશે તો એમાં રંગ અંધતા જોવા મળશે નહીં. બરાબર છે? ઓકે, હવે વાહક અથવા તો વિષમયુગ્મી સ્ત્રી છે કોઈ. બરાબર છે? વાહક અથવા તો વિષમયુગ્મી કોઈ સ્ત્રી છે, એટલે કે એની અંદર 2 એક્સ રંગસૂત્રો છે. એક એક્સ કેપિટલ સી છે અને એક એક્સ સ્મોલ સી છે. આ 2 પ્રકારના, આને વિષમયુગ્મી અથવા તો વાહક સ્ત્રી કહેવાય. હવે શરત નંબર 2 અહીંયા આપ્યું છે. તો આ સ્ત્રી કે જે આવા કેપિટલ સી અને સ્મોલ સી જનીન ધરાવે તેના પુત્રની અંદર રંગ અંધતા થવાની શક્યતાઓ 50%ની છે. જુઓ, હવે હું તમને સમજાવું કે એ શું કહેવા માંગે છે. તો આના લગ્ન તક હલો અચ્છા, આ કટ થાય છે ને? ઓકે 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 ઓકે, હું નીચે કરી નાખું છું, થોડુંક નીચે કરી નાખીએ આપણે. કેપિટલ એક્સ કેપિટલ સી, કેપિટલ એક્સ સ્મોલ સી, આ છે વાહક સ્ત્રી. બરાબર છે? હવે એના લગ્ન સામાન્ય પુરુષ સાથે થયા છે. કેપિટલ એક્સ કેપિટલ સી અને વાય આ સામાન્ય પુરુષ છે. રેડી? આટલું તો બહુ સરળતાથી સમજાય એવી વસ્તુ છે. હવે અહીંયા 2 પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે, એક્સ કેપિટલ સી વાળું અને એક્સ સ્મોલ સી વાળું. અહીંયા પણ 2 પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે, એક્સ કેપિટલ સી વાળું અને વાય વાળું જન્યુ. હવે સંતતિઓની જે શક્યતા છે એની વાત કરીએ તો જો આ એક્સ કેપિટલ સી વાળું હોય, એક્સ કેપિટલ સી માદાનું, એની પાસે 2 ચોઈસ છે. કાં તો એ એક્સ કેપિટલ સાથે જશે અને કાં તો એ એક્સ કેપિટલ સી અને વાય થશે. આ 2 પ્રકારની સંતતિ થઈ શકે. હજી 2 પ્રકારની, જો આનો વારો, દાખલા તરીકે આ અંડકોષ છે અને શુક્રકોષની અંદર એક્સ કેપિટલ છે, એટલે એક્સ કેપિટલ સી અને અંડકોષની અંદર એક્સ સ્મોલ સી છે. બરાબર છે? અને બીજી શક્યતા એ છે કે આ એક્સ સ્મોલ સી વાળું વાય સાથે જશે, એક્સ સ્મોલ સી અને વાય થશે. તો હવે એક્સ એક્સ છે એટલે કે આ થાશે માદા, પણ એમાં બંને કારકો કેવા છે? પ્રભાવી, એટલે આ સામાન્ય માદા છે. બરાબર છે? અહીંયા તમે જોશો એક્સ કેપિટલ સી છે અને વાય છે, એટલે એક્સ વાય છે એટલે એ નર થશે, એક્સ કેપિટલ સી છે એટલે એ સામાન્ય થશે.
હવે અહીંયા એક્સ એક્સ છે એટલે માદા થશે અને એક કેપિટલ છે એક સ્મોલ છે. વિષમયુગ્મી હોય એટલે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ વાહક. એટલે આ માદા કેવી છે? વાહક. એની પાસે જેને કહેવાય કે વિકૃત જનીન છે, પણ એ વિકૃતિ નથી, કારણ કે એની પાસે બીજો ઓપ્શન છે કેપિટલ સી, કે જે આ સ્મોલ સી ને અભિવ્યક્ત નહીં થવા દે. બરાબર છે? ઓકે, આ છે એક્સ વાય એટલે નર છે, પણ એની પાસે જે આ જનીન આવ્યું છે સ્મોલ સી વાળું છે. હવે ખાસ યાદ રાખવાનું કે સ્મોલ સી તો અહીંયા છે, જુઓ, અને સ્મોલ સી અહીંયા છે. તો અહીંયા એ અભિવ્યક્ત નથી થતું, અહીંયા અભિવ્યક્ત થાય છે. તો આની અભિવ્યક્ત નથી થવા પાછળનું કારણ અહીંયા બીજું કેપિટલ સી છે એટલા માટે. અહીંયા વાય ઉપર સામે કેપિટલ સી નથી, એટલે અહીંયા એ અભિવ્યક્ત ફરજિયાત, એટલે નરમાં એ અભિવ્યક્ત થાય છે. બરાબર છે? એટલે આ રંગ અંધતા જોવા મળશે. કેમાં? તો કે નરમાં. તો બે નરમાંથી એક નરમાં રંગ અંધતા આવે જ જ્યારે વાહક સ્ત્રી ની સંતતિમાં નર સંતતિની તમે ગણતરી કરશો ત્યારે. બરાબર છે? રેડી? આમાં કોઈ પોઈન્ટ ન સમજાણો હોય એવો? એટલે મેં તમને આ સ્ટેટમેન્ટને જસ્ટિફાઈ કરી દીધું. અહીંયા જે લખેલું છે કે જ્યારે વાહક અથવા તો વિષમયુગ્મી સ્ત્રી હશે તો એના પુત્રમાં રંગ અંધતા આવવાની શક્યતા કેટલી છે? 50%ની છે. ડન છે? એ મેં કેલ્ક્યુલેશન તમને આના પછીની સ્લાઇડમાં સમજાવ્યું છે. ઓકે, હવે સામાન્ય સંજોગોમાં પુત્રી રંગ અંધ હોતી નથી. બરાબર છે? એટલે કે સ્ત્રીઓની અંદર આ અનિયમિતતા થવાની શક્યતા પ્રમાણમાં ઓછી છે એવું કહેવા માંગે છે. સ્ત્રીઓમાં રંગ અંધતા ક્યારે જોવા મળશે? બરાબર છે? પહેલું, માતા ફરજિયાત વાહક હોવી જોઈએ ઓછામાં ઓછી, અને પિતા રંગ અંધ હોવા જોઈએ. આઈ રિપીટ, માતા ઓછામાં ઓછી વાહક હોવી જોઈએ અને પિતા રંગ અંધ હોવા જોઈએ. તો ચાલો એ શક્યતાની વાત સમજીએ. ઓકે, એક્સ કેપિટલ સી અને એક્સ સ્મોલ સી એટલે આ થઈ ગઈ માદા જે છે વાહક. બરાબર છે? હવે પિતાની વાત કરીએ તો એમાં એક્સ સ્મોલ સી અને વાય એટલે કે રંગ અંધ, નર જે રંગ અંધ છે. રેડી? હવે જન્યુઓ, અહીંયા એક એક્સ કેપિટલ છે અને એક્સ સ્મોલ છે, અને બીજું એક્સ સ્મોલ સી અને વાય, આ બે જન્યુઓ અહીંયા છે. હવે આની સંતતિના જે મુખ્ય પ્રકારો છે કેપિટલ એક્સ કેપિટલ સી અને કેપિટલ એક્સ સ્મોલ સી. એક્સ કેપિટલ સી, એક્સ સ્મોલ સી. તો આ થઈ ગઈ માદા, પણ કેવી? વાહક. ઓર એક્સ કેપિટલ સી વાય, જો એક્સ કેપિટલ સી અને વાય છે તો એક્સ વાય થયું એટલે નર થઈ ગયું સંતતિ, અને કેપિટલ સી છે એટલે સામાન્ય થાય. હવે બીજી આ એક્સ સ્મોલ સી ની વાત, એક્સ સ્મોલ સી બીજા એક્સ સ્મોલ સી સાથે જશે. એક્સ સ્મોલ સી, એક્સ સ્મોલ સી એટલે અહીંયા જુઓ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ થઈ છે. કેવી થઈ છે? સમયુગ્મી પ્રચ્છન્ન એટલે થાશે માદા પણ રંગ અંધ. બરાબર છે? રંગ અંધ થશે માદા. અને છેલ્લી શક્યતા કેપિટલ એક્સ સ્મોલ સી અને વાય. તો આ છે નર પણ સ્મોલ સી છે એટલે રંગ અંધ થશે. રાઈટ? તો આપણે જે શક્યતા ચકાસવાની હતી એ શક્યતા એવી હતી કે માદા રંગ અંધ ક્યારે થાય. તો માદા રંગ અંધ થવાની મિનિમમ શરત એ છે કે નર એટલે કે પિતા રંગ અંધ હોવો જ જોઈએ, પિતા રંગ અંધ હોવો જ જોઈએ, અને માદા કાં તો રંગ અંધ હોવી જોઈએ અથવા તો ઓછામાં ઓછી વાહક તો હોવી જ જોઈએ. બરાબર છે? ત્યારે જ માદા સંતતિની અંદર રંગ અંધતા આવવાની શક્યતા થાય છે.
ઓલરાઈટ, તો આની અંદર કોઈને કઈ મુશ્કેલી? હવે ઈ આકૃતિ અહીંયા આપેલી છે, મારે ખાસ ઇન્ડિકેટ તમને આકૃતિમાં એટલે કરવું પડે છે. આ આકૃતિ કદાચ તમારી બુકમાં છે, પણ આપણે જે કોડવર્ડની વાત કરી છે ભૂતકાળમાં, બરાબર છે, કે વર્તુળી કોડવર્ડ હોય તો એ માદા માટે હશે, ચોરસ બોક્સ હશે તો નર માટે હશે, એવું યાદ છે પેડિગ્રીમાં? કોને યાદ છે? હાથ ઉપર કરવો જોઈએ. ઓકે, હવે જ્યારે તમે બોક્સ બનાવો છો કે જ્યારે તમે વર્તુળ બનાવો છો ત્યારે એની અંદર રંગ ભરી દો, રંગ, તો એનો મતલબ શું થાય છે? ઓકે, બરોડાવાળા બહેનો, યસ, એ અસરગ્રસ્ત વ્યક્તિને દર્શાવશે. તો અહીંયા હું ખાસ આ સંદર્ભ અથવા તો આ ઉદાહરણને યાદ એટલા માટે કરાયું છે કારણ કે તમને જે અહીંયા આકૃતિ આપેલી છે ને એમાં ઊંધું નિરૂપણ કરેલું છે. તમે આ આકૃતિમાં જોશો તો કલર કરેલો છે ને આ આકૃતિમાં જોશો તો કલર કરેલો નથી. રેડી? તો આ કલર કરેલો છે તો સામાન્ય નર લખેલું છે, ને કલર કરેલો નથી, આ કલર બ્લાઇન્ડ એટલે કે રંગ અંધ લખેલો છે. આવું તમને તમારી બુકની અંદર જે આકૃતિ આપેલું છે એમાંય જોવા મળે છે. એટલે જ્યારે રંગ અંધતાની આકૃતિ જો આપેલી હશે, આકૃતિ, ઓલા કોડવર્ડ નહીં, સંજ્ઞા નહીં, જ્યારે આકૃતિ આપેલી હશે તમને પ્રશ્નની અંદર, તમારે ત્યારે આ ભૂલ કરવાની નથી, સમજવાની, કારણ કે એમાં આકૃતિ નથી આપેલી ને. ઓકે, કઈ વાંધો નહીં. જો પ્રશ્ન પૂછે ને પ્રશ્નમાં આ આકૃતિ મૂકેલી હોય, આકૃતિ મૂકેલી હોય જો, ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે આકૃતિમાં ઊંધું નિરૂપણ સમજવાનું તમારે હંમેશા. સંજ્ઞામાં જ તમે જે સમજાયું છે મેં એનાથી ઊંધું આકૃતિમાં હશે, રંગ અંધતાની આકૃતિમાં. આવું ખાસ એક તમે લખી લ્યો ક્યાંક, બરાબર? એટલે જે તે ટાઈમે તમારે જો ભૂલથી એવો પ્રશ્ન આવી ગયો તો તમને ખબર હોવી જોઈએ આ વસ્તુની. તમારા શબ્દોમાં તમે લખી શકો છો તમારી બુકની અંદર. હું સંજ્ઞાની વાત નથી કરતો, હું આકૃતિની વાત કરું. જો આકૃતિ આવે તો ની જ વાત છે, અને એ પણ રંગ અંધતા ની જ આકૃતિમાં આ પ્રશ્ન આવે છે. ઓકે, ઓલ રાઈટ દેન. હવે આપણે વાત કરીએ સિકલ સેલ એનિમિયા, નેક્સ્ટ, અનિયમિતતાની. ઓકે, સિકલ સેલ એનિમિયા એમાં શબ્દો 3 આવ્યા છે. એક છે સિકલ, એક છે સેલ, એક છે એનેમિયા. આમાંથી એક શબ્દ સામાન્ય રીતે આપણે જેનો અર્થ ખબર છે એ છે આ એનિમિયા. એનિમિયાનો અર્થ શું થાય? કોને યાદ છે? કયો જોઈએ. એનિમિયા કોને કહેવાય? ત્રણ સેન્ટર વાળા હાથ ઉપર કર્યો છે. રાજકોટ ગુરુકુલ છે, જુનાગઢ છે અને ભુજ છે. ચાલો ભુજ વાળાને પૂછીએ આપણે, વાંધો નહીં, કારણ કે એને પહેલી વાર છે ને આ બધું, એટલા માટે. ઓકે, અમરેલી સેન્ટરનો હાથ ઉપર થયો છે પણ ભુજ વાળા જવાબ આપે. રુધિર પીળું થઈ જાય. ઓકે, તો રુધિર પીળું થાય છે. એના ઘણા બધા કારણો હોઈ શકે, પણ મૂળભૂત રીતે એ અનિયમિતતા આરબીસી સાથે સંકળાયેલી છે.
અથવા તો હિમોગ્લોબિન સાથે સંકળાયેલી છે. કારણ કે રુધિરનો લાલ રંગ જે છે એ હિમોગ્લોબિનને કારણે છે. એ લાલાશ ઓછી થાવી એટલે કે હિમોગ્લોબિનની સાથે સંલગ્ન ખામી છે. બરાબર છે. આ ખાસ આપણે યાદ રાખશું સંદર્ભ. તો એની પાછળનું કારણ છે હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન ક્યાં છે? આ સેલ એટલે કોષ. કયા કોષમાં હિમોગ્લોબિન હોય? તો કે આરબીસી. તો આ સેલ શબ્દ શેના સંદર્ભે છે? આરબીસી ના સંદર્ભે. હવે એક નવો શબ્દ ઉમેરો, સિકલ. સિકલ એટલે દાતરડું. સિકલ એટલે અંગ્રેજીમાં સિકલ, ગુજરાતીમાં દાતરડું. તો અહીંયા અર્થઘટન કેવો કરવાનો છે ખબર છે? આરબીસી એટલે કે તમારા રક્તકોષો દાતરડા જેવા થઈ જાય, જેને કારણે એ પોતાની લાક્ષણિક જે ક્ષમતા છે એ ગુમાવે ઓક્સિજનની વહનની, અને રુધિર જે છે એ પીળું બને. રેડી? એટલા માટે આ અનિયમિતતાનું નામ પડ્યું છે સિકલ સેલ એનેમિયા, કે જેમાં આરબીસી દાતરડા જેવા બને છે અને એનેમિયા થાય છે એને કારણે. તો આ અનિયમિતતાને આ રીતે આપણે યાદ રાખવી પડશે, હે ને? તો દાખલા તરીકે અહીંયા તમને આકૃતિની અંદર આરબીસી આપેલા છે, જેમાં અમુક આરબીસી સામાન્ય છે અને અમુક આરબીસી તમે જોશો ને તો એ વિચિત્ર આકારના થઈ ગયા છે. આ રહ્યું જો, તો આ દાતરડા જેવું એનો આકાર થઈ ગયો, એટલે આ અનિયમિતતાનું નામ પડ્યું સિકલ સેલ એનિમિયા. તો અહીંયા ઓળખ વિધિ પૂરી કરી કે આ શું છે એમ. તો રુધિર સંબંધિત રોગ છે આ, કે જેમાં રુધિરમાં આવેલા આરબીસી જે છે એ પોતાનો આકાર બદલે છે. ઓકે, હવે જોઈએ કે આ છે શું. બરાબર છે? તો આ દૈહિક સંલગ્ન છે અને પ્રચ્છન્ન ખામી છે. દૈહિક રંગસૂત્ર ઉપર આવેલી પ્રચ્છન્ન ખામી છે આ. અત્યાર સુધી તમે જે બંને ખામી જોઈ લિંગ સંલગ્ન હતી, અને અહીંયા આ ખામી દૈહિક રંગસૂત્ર ઉપર આવેલી, એટલે કે દૈહિક અને પ્રચ્છન્ન જનીનને કારણે જોવા મળે, એટલે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ ધરાવતી આ ખામી છે. રેડી? આમાં કોઈને કાંઈ? ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, જ્યારે દૈહિક સંલગ્ન હશે ને ત્યારે એ શક્યતાઓ એવી છે, ઓમાં કેવું હતું કે નરમાં જ વધારે જોવા મળે, માદામાં તો ભાગ્યે જ. આમાં એવું કાંઈ ન હોય. નરમાંય એટલી જ શક્યતા અને માદામાં પણ એટલી જ શક્યતા. એનો જ મતલબ છે કે એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે. તો એ બેયમાં એક સતખુદ લાગુ પડશે. ઓમાં જ્યારે લિંગ સંલગ્નની આપણે વાત કરી હતી ત્યારે એક લાક્ષણિકતા એવી હતી કે માદાની અંદર 3 પ્રકાર હોય: સામાન્ય માદા, વાહક માદા અને અફેક્ટેડ, એટલે કે રોગગ્રસ્ત. નરમાં 2 જ શક્યતા હોય, કાં તો રોગગ્રસ્ત હોય ને કાં તો સામાન્ય હોય. વાહક નર કોઈ દિવસ ના હોય, કારણ કે એમાં વિષમ યુગ્મિતા ન હોય. અહીંયા 2 લાગુ પડે, નરમાં પણ અને માદામાં પણ 3 શક્યતાઓ છે. સામાન્ય હોય, વાહક હોય અને અસરગ્રસ્ત હોય. એટલે આ લાક્ષણિકતા પણ દૈહિક પ્રચ્છન્ન ખામી સાથે સંકળાયેલ છે, એવું યાદ રાખશું આપણે. ઓકે, હવે એની થવાની શક્યતા, આ ખામી આવવાની શક્યતાની વાત કરીએ તો પિતૃમાંથી સંતતિઓમાં ત્યારે જ પ્રવેશે જ્યારે બંને પિતૃઓની અંદર આ જનીન હોય, એટલે કે બંને વાહક કે વિષમ યુગ્મી હોય. બરાબર છે? ઓછામાં ઓછા. રોગગ્રસ્ત હોય તો આવી જ શકે, પણ વાહક હોય ને તો એ મિનિમમ, ઓછામાં ઓછી જરૂરિયાત છે વાહક હોવી. ઓકે, હવે નિયમન કેના દ્વારા થાય? એનું જનીન જે છે એ જનીનનું નામ શું છે? બરાબર છે? જનીન છે HB જનીન, કારણ કે હિમોગ્લોબિનની ખામી છે એટલે HB જનીન છે. હવે એના 2 સ્વરૂપ છે, કારકો 2 છે. એક કારકનું નામ છે HBA અને એક કારકનું નામ છે HBS. તો પ્રભાવી કારક HBA છે, આ સામાન્ય કારક છે HBA, અને એક છે પ્રચ્છન્ન કારક. આ પ્રચ્છન્ન કારક છે એનું નામ છે HBS. S એટલે સિકલ સેલ, એના માટે S, સિકલનો છે S.
તો એને કારણે આ રોગ થાય છે, પ્રચ્છન્ન કારકને કારણે. HbS છે એ કારક પ્રચ્છન્ન છે અને એને કારણે આ રોગ ઉત્પન્ન થાય છે. બરાબર છે? તો હવે હું આ બે કારકની સ્થિતિની વાત કરું, HbA અને HbS. તો કોઈ પણ વ્યક્તિમાં કાં તો બંને HbA હશે, કાં તો બંને HbS હશે અને કાં તો વિષમયુગ્મી HbA HbS હશે. આ ત્રણ જ શક્યતાઓ હોય. બરાબર છે? તો જો બંને HbA છે એટલે કે સમયુગ્મી અને પ્રભાવી સ્થિતિ છે, HbA HbA, તો એ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હશે, નર હોય તો બી, માદા હોય તો બી. જો વિષમયુગ્મી છે એટલે કે HbA અને HbS છે, તો એની પાસે બંને પ્રકારના જનીન છે, એક પ્રભાવી કારક છે, એક પ્રચ્છન્ન કારક છે. તો પ્રભાવી કારક અભિવ્યક્ત થાય એટલે પ્રચ્છન્ન કારકની અભિવ્યક્તિ ન થાય. એટલે જો એની પાસે જનીન છે પણ ખરા અને એ અભિવ્યક્ત પણ નથી થતું, એટલે વ્યક્તિ સામાન્ય હશે પણ એ રોગનું વાહક તો છે જ, એટલે એ વ્યક્તિને વાહક વ્યક્તિ કહેવાય. અને ત્રીજી શક્યતા છે સમયુગ્મી પ્રચ્છન્ન, HbS HbS. બંને જન્યુઓ એની પાસે, બંને કારકો એની પાસે જે છે એ બંને કારકો કેવા છે તો કે પ્રચ્છન્ન કારકો છે. એને રોકવા વાળું કોઈ પ્રભાવી બેમાંથી એકેય છે નહીં બીજું, એટલા માટે એ અભિવ્યક્તિ આપશે. એટલે એ વ્યક્તિ હંમેશા રોગી જોવા મળશે, એનેમિયાના રોગી હશે, એટલે કે એનેમિક વ્યક્તિ હશે. એ એનેમિયાના રોગી વ્યક્તિને એનેમિક વ્યક્તિ કહેવાય. એટલે આ સિકલ સેલ એનેમિયા થવાનું મૂળભૂત કારણ છે. બરાબર છે? શું છે? વિષમયુગ્મી પ્રચ્છન્ન અવસ્થા, જીનોટાઈપ જ્યારે HbS HbS હશે, ફક્ત ત્યારે જ વ્યક્તિ જે છે એ રોગગ્રસ્ત સ્થિતિમાં હોય છે, એનેમિક હોય છે. ઓકે, હવે આ HbA અને HbS જનીન એ મૂળભૂત રીતે કરે છે શું? બરાબર છે? તો there are two possibilities. કાં તો જનીન છે એ HbA જનીન છે અને કાં તો HbS જનીન છે. બેમાંથી એક પ્રકારના જનીન એટલે કે કારક છે. બરાબર છે? રેડી? ઓકે. હવે સૌથી મોટું આપણા શરીરની અંદર હિમોગ્લોબિનનું જે સંશ્લેષણ થાય છે, ખબર છે હિમોગ્લોબિનનું સંશ્લેષણ? હિમોગ્લોબિનની સંરચના તમને ચેપ્ટર નંબર 9 ધોરણ 11ની અંદર ચતુર્થક પ્રોટીન એમાં દર્શાવેલી છે. બરાબર છે? સંયુગ્મી પ્રોટીન છે, 4 પોલીપેપ્ટાઇડ ધરાવે છે, જેમાં 2 પોલીપેપ્ટાઇડની શૃંખલા છે આલ્ફા પોલીપેપ્ટાઇડ એટલે કે આલ્ફા ગ્લોબિન અને 2 પોલીપેપ્ટાઇડ બીટા ગ્લોબિન અથવા તો બીટા પોલીપેપ્ટાઇડ છે. તો અહીંયા જે ખામી છે ને, જે વિકાર થાય છે, વિકાર એટલે ખામી, એ ખાસ યાદ રાખવાનું છે બીટા ગ્લોબિન શૃંખલાની અંદર થાય છે. કેમાં થાય છે? બીટા ગ્લોબિન શૃંખલામાં. આલ્ફા શૃંખલા પરફેક્ટ અને સામાન્ય છે, જ્યારે બીટા શૃંખલાની અંદર ખામી થાય છે. હવે એ ખામી કઈ જગ્યાએ થાય છે એની વાત કરી છે. ચાલો આમ બાજુ જોજો બધા. બરાબર છે? તો આકૃતિની અંદર જો આ છે ને એ શૃંખલા છે એની, આ શૃંખલા પહેલો એમિનો એસિડ છે, બીજો એમિનો એસિડ છે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો બીટા ગ્લોબિનનો. એમાં તમે એરો જોશો તો છઠ્ઠા નંબર ઉપર એક એરો આપેલો છે, જુઓ તો અહીંયા છઠ્ઠા નંબરનો જે એમિનો એસિડ છે અહીંયા એક એરો દેખાશે, દેખાણો? એ એમિનો એસિડનું નામ છે ગ્લુટેમિક એસિડ. શું નામ છે? ગ્લુટેમિક એસિડ. તો જો સામાન્ય જનીન છે HbA, ચાલો આમ બાજુ અહીંયા જો HbA છે તો એમાં જે પોલીપેપ્ટાઇડ બને એ સામાન્ય પોલીપેપ્ટાઇડ હશે અને એના છઠ્ઠા સ્થાન ઉપર ગ્લુટેમિક એસિડ હશે. રેડી? ઓકે. એની શૃંખલા અહીંયા દેખાડી છે તમને. આ DNA છે, આ DNA છે. તો DNA નો કોડ વર્ડ તમે જોશો ને, કોડ વર્ડ તો CTC એવો કોડ વર્ડ છે. જો તો દેખાણો? એક શૃંખલા, નીચેની શૃંખલામાં
એની સામે પૂરક જોડ છે જી. અહીંયા જો જી એ જી ઈ પૂરક શૃંખલા થઈ ગઈ તમારી, દેખાણી? તો આ બે જે શૃંખલા છે, બે શૃંખલા સામસામેની, એ જનીનની શૃંખલા છે. એક સિંગલ કોડ છે એ. તો આ બેયમાં આ ઉપરનું છે ને, ઉપરનો ક્રમ, આ ઉપરનો ક્રમ છે એ ટેમ્પલેટ છે, ટેમ્પલેટ, જેને આધારે mRNA બને. બરાબર છે? તો CTC ઉપરથી એની કોપી થાય, એની નકલ થાય, તો એની સામે જે ન્યુક્લિયોટાઇડની ક્રમ બને, ન્યુક્લિયોટાઇડની પૂરક શૃંખલા બને, C ની સામે શું આવે? G. T ની સામે શું આવે? RNA માં T ની સામે A. બરાબર છે? અને C ની સામે પાછું G. એટલે RNA ની શૃંખલા અહીંયા એની નીચે આપેલી છે. જો એરો કરીને તમારી બુકમાં દેખાશે, આમાં કદાચ કપાઈ છે આજે, કારણ કે ઓલું ટેકનિકલ એક નાની એવી એરર છે જે સોલ્વ ના થઈ, એટલે પછી જેવું હતું એવું ચલાવ્યું છે. તો તમે જોશો mRNA શૃંખલા તમને GAG એવી દેખાણી મળી ગઈ છે. ઓકે, GAG શૃંખલા છે એને કોડ કહેવાય, કોડ અથવા તો કોડોન એવું કહેવાય, કોડોન. ઈ કોડોન શેના માટેનો છે ખબર છે? ગ્લુટેમિક એસિડ માટેનો. જે જગ્યાએ GAG હોય એ જગ્યાએ જ્યારે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન ભાષાંતરણની પ્રક્રિયા થતી હોય ને, ભાષાંતરણની પ્રક્રિયા, ભાષાંતરણ જે કોડ વાંચે GAG, એ કોડમાં ઈ વેલાઇન મૂકે, વેલાઇન એમિનો એસિડ મૂકે. સોરી, વેલાઇન શું? ગ્લુટેમિક એસિડ મૂકે. શું મૂકે? ગ્લુટેમિક એસિડ મૂકે. તો અહીંયા GAG બને mRNA માં, અને એને કારણે થઈ અને જે એમિનો એસિડ આવશે ને, એ એમિનો એસિડનો પ્રકાર હશે ગ્લુટેમિક એસિડ. બરાબર છે? પણ જો એમાં વિકૃતિ આવી, વિકૃતિ એટલે કેવી વિકૃતિ? જો બાજુમાં વિકૃતિ એ દેખાડી છે તમને, ઈ કોડ જુઓ તો તમે DNA નો કોડ બેયનો સરખાવો તો માત્ર એક જ ન્યુક્લિયોટાઇડ જે ત્રણમાંથી વચ્ચેનો છે ને, એ ઊંધાવડો થઈ ગયો. જુઓ, એ ઉપર આવી ગયું, ટી નીચે આવી ગયું. જોયું? એટલે હવે ઉપરની જે ટેમ્પલેટ છે ને, એમાં CTC ની જગ્યાએ CAC થઈ ગયું. જુઓ, થઈ ગયું? દેખાણું? ઓકે, CAC ઉપરથી એની જે પૂરક શૃંખલા mRNA ની બને, mRNA ની પૂરક શૃંખલા, બરાબર છે, એ GUG બને. જુઓ, કારણ કે એમાં થાઇમિન ન હોય ને mRNA માં, એટલે થાઇમિનની જગ્યાએ શું આવે? યુરાસિલ. એટલે GUG એવું બન્યું. હવે GUG કોડ કેનો છે ખબર છે? વેલાઇનનો. એટલે જ્યાં ગ્લુટેમિક એસિડ આવવું જોઈએ એની બદલે શું આવે? વેલાઇન. જોઈ રહ્યું? અહીંયા જોઈ રહ્યું? જો આ HBS ની શૃંખલા છે, HBS હોય ને તો અહીંયા છઠ્ઠા નંબર ઉપર વેલાઇન આવે. આવવું જોઈએ શું સામાન્ય કોઈસમાં? તો કે ગ્લુટેમિક એસિડ. આવી ગયું શું? તો કે વેલાઇન. જો આવું થાય ને ત્યારે આ અનિયમિતતા થાય. બરાબર છે? એટલે લખેલું શું છે અહીંયા તમે જુઓ કે બીટા ગ્લોબિનની શૃંખલાના છઠ્ઠા ક્રમમાં આવેલ એમિનો એસિડ ગ્લુટેમિક એસિડ ની જગ્યાએ વેલાઇન આવી જાય. વેલાઇન ગ્લુટેમિક એસિડને દૂર કરીને પોતે અહીંયા ગોઠવાઈ જાય. બરાબર છે? તો ગ્લોબિન પ્રોટીનમાં એમિનો એસિડની આ બાદબાકી બીટા ગ્લોબિનનો છઠ્ઠો સંકેત GAG, એના બદલે સંકેત આવી ગયો GUG દ્વારા દૂર થવાને કારણે થાય છે. બરાબર છે? તો જે જગ્યાએ GAG સંકેત આવવો જોઈએ એની બદલે GUG સંકેત આવ્યો. GAG સંકેત કોનો હતો? ગ્લુટેમિક એસિડનો. GUG સંકેત કેનો છે? તો કે વેલાઇનનો. એટલે હવે ગ્લુટેમિક એસિડની જગ્યાએ વેલાઇન આવી ગયું છે. જ્યારે આ સ્થિતિ હોય ત્યારે મેઇનલી આના ઉપર આપણે ફોકસ કરવાનું છે. ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિનના અણુનું બહુલીકરણ થઈ જાય, પોલિમરાઇઝેશન થઈ જાય, જેને કારણે એક તાણ ઉત્પન્ન થાય, દબાણ ઉત્પન્ન થાય અને RBC દ્વિઅંતરગોળ એની જે સપાટીનો આકાર છે એને બદલે દાંતરડાના આકારનો થાય. બરાબર છે? એટલે નોર્મલ જે RBC છે એની
અવસ્થા આવી છે, એની સ્થિતિ આવી છે, એનો આકાર આવો હોય છે. પણ જો આ એબનોર્માલિટી વિકૃતિ છે તો એનો આકાર આવો થાય છે. સરફેસ એટલે કે એનું જે સપાટી છે એની ઉપર દબાણ ક્રિએટ થાય જ્યારે ઓછો ઓક્સિજન હોય ત્યારે. હવે ઓછો ઓક્સિજનનો મતલબ શું કાઢવાનો? એનું આંશિક દબાણ ઓછું હોય એવો અર્થ કાઢવાનો. તમે શ્વસનના ચેપ્ટરની અંદર સમજ્યા છો કે ઓછા ઓક્સિજનની સ્થિતિ ક્યાં હોય તો કે પેશીના સ્તરે. બરાબર છે. PO2 ઓછું ક્યાં હોય? પેશીમાં. તો જ્યારે પેશીએ પહોંચે ત્યારે એ સિકલ સેલ વાળો થઈ જાય, એનો આકાર બદલાઈ જાય. બરાબર છે. એટલે એ જે કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજનના વહનની વાત આવે ત્યારે એમાં એ તકલીફ કરાવે છે. એટલે અહીંયા આકાર બદલાય છે, ટૂંકમાં ક્વોલિટી બદલાઈ જાય, ક્વોલિટી બદલાઈ જાય. બરાબર છે. એ એક ખાસ એનો સંદર્ભ યાદ રાખવાનો છે તમારે, કારણ કે આગળ એને આપણે જોવાનું છે, એક પોઈન્ટ આવશે વધારાનો એમાં. ઓકે, આની અંદર કંઈ કોઈને ના સમજાણું હોય એવો પોઈન્ટ હોય તો કહી શકો છો. ઓલ રાઈટ. હવે નેક્સ્ટ ખામી ફિનાઇલ કીટોન્યુરિયા. બરાબર છે. 12:06 થઈ છે, વાંધો નથી, હજી ઘણું બધું. આવતીકાલે લગભગ મીન્સ આવતીકાલે નહીં, એના પછીના લેક્ચરમાં ચેપ્ટર પૂરો થઈ જશે, કારણ કે હવે તો રંગસૂત્રી અનિયમિતતા એક જ બાકી રહી છે. બરાબર છે. તો આજનો અને આવતીકાલનો 2 લેક્ચર ટૂંકમાં રહ્યા છે આ ચેપ્ટરમાં, અને પછી આપણે ચેપ્ટર નંબર 5 ચાલુ કરશું, હે ને? ઓલ રાઈટ, નો પ્રોબ્લેમ. સો ફિનાઇલ કીટોન્યુરિયા એની વાત કરીએ તો સૌથી પહેલી એની જે આપણે મુખ્ય લાક્ષણિકતાની વાત કરીએ તો અહીંયા જે આપેલું છે આપણા માટે એ સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક વસ્તુ આપણને ખબર છે કે એક છે દૈહિક અને પ્રચ્છન્ન ખામી છે, આપણે એ માની લીધું. દૈહિક પ્રચ્છન્ન શું છે આપણને ખબર છે, પણ નવો શબ્દ જે આવ્યો ને, જન્મજાત ચયાપચયની ખામી, શબ્દને યાદ રાખવાનો છે અને એના અર્થને યાદ રાખવાનો છે. બરાબર છે. જન્મજાત અને ચયાપચયની ખામી. તો અનિયમિતતા છે એ પાકું છે, પણ શેની અનિયમિતતા છે તો કે ચયાપચયની. શેની ખામી છે? ચયાપચયની. ચયાપચય કંટ્રોલ કોણ કરે? ચયાપચયનું નિયંત્રણ કોણ કરે છે આપણા શરીરમાં? ઓકે, ભુજ. ઉત્સેચકો. હવે જો ઉત્સેચક ના હોય તો ચયાપચય ના થાય. ચયાપચયની ખામી જ ઉત્સેચકોની ગેરહાજરીને કારણે થાય. બરાબર છે. તમને આ જ ચેપ્ટરની અંદર પ્રભાવિતતાનો સિદ્ધાંત આવ્યો હતો, ખબર છે? પ્રભાવિતતાનો સિદ્ધાંત કે કોઈ કારક જ્યારે બને છે ત્યારે બંને એના કારકો કેવા હોય છે? પ્રભાવી. પછી શું થાય કે કાળક્રમે જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં જ્યારે એનું વહન થતું હોય, દરેક પેઢીમાં એની અંદર કંઈક થોડોક ફેરફાર થતો હોય. તો અમુક પેઢીઓ પછી કારકની અંદર કાં તો થોડોક ફેરફાર થાય કે જે સામાન્ય અભિવ્યક્તિ આપશે, કાં તો થોડાકથી વધારે ફેરફાર થાય જે અભિવ્યક્તિ આપશે પણ સામાન્ય નહીં હોય. મીન્સ પ્રોટીન બનશે, ઉત્સેચકને યાદ આવ્યું, અને ત્રીજી શક્યતા કાંઈ બનશે જ નહીં, વિકૃત થઈ જશે જનીન. તો બીજી અને ત્રીજી ખામીમાં ઉત્સેચક ઉત્પન્ન થાય નહીં. બીજી ખામીમાં પ્રોટીન બને, ઉત્સેચક નથી, ત્રીજી ખામીમાં કાંઈ બનશે જ નહીં. તો એની આ વાત હું સમજાવું તો એવું ઉદાહરણ કે જ્યાં જનીન ઉત્સેચક બનાવે અને એ જનીન જ્યારે વિકૃત બને અને ઉત્સેચક ન બને, જો ઉત્સેચક ન બને તો ચયાપચય અટકી જાય. કોઈ પણ એક ચયાપચયની પ્રક્રિયા અટકી જાય. પણ એ શું કામ એવું થયું છે? કારણ કે એના જનીનમાં વિકૃતિ આવી. આ જનીનની વિકૃતિ છે એટલે કેવી હોય? વારસાગત. એને વારસાગત રીતે મળેલી હોય. વારસાગત રીતે મળેલી છે અને ઉત્સેચકના જનીનની ખામી છે, એટલા માટે એ શબ્દ વાપરેલો છે, જન્મજાત ચયાપચયની ખામી. ખાસ યાદ રાખવાનો છે આ સંદર્ભ. શું કામ એને જન્મજાત ચયાપચયની ખામી કીધી છે? જન્મજાત એટલે તો કે વારસાગત રીતે, આનુવંશિક રીતે મળેલી છે,
ચયાપચયની ખામી એટલા માટે કે એ જનીન જે વારસાગત રીતે વિકૃતિ પામીને મળ્યું છે એ ઉત્સેચક ઉત્પન્ન કરતું જનીન છે. બરાબર છે. તો આ પહેલો પોઈન્ટ, જન્મજાત ચયાપચયની ખામી. ઓકે, પોઈન્ટ નંબર 2, શું કરશે એ? બરાબર છે. તો જો કોઈ વ્યક્તિ આ ખામીથી પીડાય છે, રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉત્સેચક છે, એનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. એની અહીંયા ઉણપ થાય છે. ઓકે, આપણું બધાનું ધ્યાન હવે ટેક્સ્ટબુક નહીં, ટેક્સ્ટબુકમાં નથી આકૃતિ, એટલે સ્ક્રીન ઉપર રહેશે. બરાબર છે. ઓકે, જો કોઈ વ્યક્તિ સામાન્ય, એટલે કે તમે કે હું સામાન્ય વ્યક્તિ છીએ, આપણને ફિનાઇલ કીટોન યુરિયા નામનો રોગ નથી, તો આપણા શરીરમાં આપણા ખોરાકમાં જે આપણને પ્રોટીન મળે, તમે જે જમો છો એમાંથી તમને જે પ્રોટીન મળે છે, એ પ્રોટીનનું પાચન થાય છે. યસ ઓર નો? એમિનો એસિડ બને. શું બને? એમિનો એસિડ. રુધિરમાં કોણ જાય? એમિનો એસિડ. તો રુધિરની અંદર ઘણા બધા પ્રકારના એમિનો એસિડ તમારા ખોરાકના પ્રોટીનમાંથી તમને મળે છે. એમાંનો એક છે, એનું નામ છે ફિનાઇલ એલેનિન. શું નામ છે? ફિનાઇલ એલેનિન, કે જે તમને તમારા ખોરાકના પ્રોટીનમાંથી મળે છે. આ ફિનાઇલ એલેનિનનું રૂપાંતરણ થાય એક પ્રકારના એમિનો એસિડમાંથી બીજા પ્રકારના એમિનો એસિડમાં, જેનું નામ છે ટાયરોસિન. ટાયરોસિન પણ એમિનો એસિડ જ છે, પણ એ રૂપાંતરણ કરવા માટે જે ઉત્સેચક જવાબદાર છે, એ ઉત્સેચકનું નામ અહીંયા આપેલું છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. શું નામ છે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. બરાબર છે. ઓકે, હવે ટાયરોસિન છે, એનું કામ શું છે? જુઓ હવે અહીંયા બધાયનું ધ્યાન. ટાયરોસિન આપણા શરીરમાં રૂપાંતરણ પામી અને જે મેલેનિન નામનો પ્રોટીન છે એમાં ટાયરોસિન વધારે હોય. તો મેલેનિન બનાવવું છે, તમારા શરીરનો રંગ જે જવાબદાર, જેને કારણે છે એ પ્રોટીન કયું? તો કે મેલેનિન. તો મેલેનિન જો તમારે બનાવવું છે તો તમારે સૌથી વધારે જે એમિનો એસિડની જરૂરિયાત પડે એ શું છે? ટાયરોસિન. ટાયરોસિન તો જ બને જો ફિનાઇલ એલેનિનનું રૂપાંતરણ એમાં થાય અને આ ઉત્સેચક હોય. સમજાણું કે નહીં? હવે આ ઉત્સેચકની જ ખામી હોય તો ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં રૂપાંતરણ થતો નથી અને રુધિરમાં ફેરે રાખે. ખોરાક તો તમે લેવાના જ છો, એટલે ખોરાકમાંથી ફિનાઇલ એલેનિન તો આવવાનું જ છે. ફિનાઇલ એલેનિન ફેરે રાખે ત્યારે જો ખામી હોય ને, અસરગ્રસ્ત ખામીયુક્ત વ્યક્તિમાં આ ફિનાઇલ એલેનિન રુધિરમાં ફેરે રાખે, રુધિરમાં રિએક્શન આવે, રુધિરમાં એનું રૂપાંતરણ થાય. શું બને છે ખબર છે? ફિનાઇલ પાયરુવિક એસિડ બને. શું બને? ફિનાઇલ પાયરુવિક એસિડ. આ ફિનાઇલ પાયરુવિક એસિડ રુધિરમાં ફેરે રાખે. રેડી? ઓકે, હવે રુધિરમાં એ ફેરે રાખે એટલે રુધિરને એ ગમશે તો નહીં ને, કારણ કે રુધિરના રાસાયણિક બંધારણમાં એ ફેરફાર કરી નાખે. એટલે રુધિર પાસે બે જ ઓપ્શન છે, કાં તો એને શરીરમાંથી બહાર કાઢવું અને કાં તો એને કોઈક જગ્યાએ સંગ્રહવું. આ બે સ્થિતિ આપણા માટે એલાર્મિંગ સ્થિતિ છે, ગંભીર સ્થિતિ છે. તો પહેલું, બહાર કાઢવાની એક જ સિસ્ટમ છે, કિડની, મૂત્રપિંડ. બરાબર છે. એટલે ફિનાઇલ પાયરુવિક એસિડ એક ચોક્કસ પ્રકારના સ્ફટિકમય પદાર્થમાં ફેરવાય. કીટોન બોડી કહેવાય એને, કીટોન બોડી. પણ એ કીટોન બોડી બને કે નહીં? ફિનાઇલ એલેનિન. એટલે એને કહેવાય ફિનાઇલ કીટોન બોડી. શું કહેવાય? જો ફિનાઇલ કીટોન યુરિયાના શબ્દમાં જે ફિનાઇલ કીટોન જે આવ્યું એ ક્યાંથી આવ્યું એ સમજાવું છું તમને. તો રુધિરની અંદર એના સ્ફટિકો બને ફિનાઇલ એલેનિનના. બરાબર છે. અને એને કહેવાય ફિનાઇલ કીટોન બોડીઝ. હવે એ મૂત્ર દ્વારા બહાર નીકળી જાય, કારણ કે એનું પુનઃશોષણ ન થાય. જો એનું પુનઃશોષણ ન થાય તો એ રુધિરમાંથી જ્યારે ગળાઈ જાય પછી મૂત્ર ભેગા બહાર નીકળી જાય. ઓકે, આ ફિનાઇલ કીટોન બોડી છે ને, એ હાઈલી રિએક્ટિવ છે. વાતાવરણના ઓક્સિજનમાં જ્યારે એ ભળે ને, વાતાવરણના ઓક્સિજનમાં, ત્યારે એ ઓક્સિજન સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા કરી લે તરત જ, એ ઇમિજિએટલી.
અને જ્યારે ઓક્સિડેશન પામે ને ફિનાઇલ કીટોન, ત્યારે એ કાળા રંગનું થઈ જાય, રંગ બદલી જાય, પીળામાંથી કાળું થઈ જાય. મૂત્રનો રંગ જે પીળો હોય એની બદલે કાળો થઈ જાય. રાઈટ? તો આ વ્યક્તિ જ્યારે પેશાબ કરશે ત્યારે એ કાળા રંગનો પેશાબ દેખાય. આ લાક્ષણિકતા છે, આ રોગનું એક લક્ષણ છે. તો રોગનું લક્ષણ નંબર 1 શું? સૌથી પહેલું, મૂત્ર દ્વારા એનો જે ત્યાગ છે, કાળા રંગનું મૂત્ર, મૂત્ર યુરિયાની સાથે ત્યાગ થાય. જો આ શબ્દમાં ફિનોઇલ કીટોન શું છે એ પહેલા સમજાયું, હવે યુરિયાનો અર્થ શું થાય? મૂત્ર યુરિયાની સાથે એનો નિકાલ થાય છે, એટલા માટે આ ખામીને નામ આપ્યું છે ફિનાઇલ કીટોન યુરિયા એવું. તો પહેલી ખામી એની શું છે? પહેલું લક્ષણ તો કે કાળા રંગનું મૂત્ર ઉત્સર્જન થાય. ઓકે, બીજું લક્ષણ, જો એ ઉત્સર્જન ન થાય તો રુધિરમાં ફેરે રાખે, રુધિરમાં ફેરે રાખે એટલે કોઈક જગ્યાએ જમા થાય. એ જે જગ્યાએ જમા થાય છે ને, એને જમા થવા માટે જે જગ્યા ગમે છે, જે એને ઘર ગમે છે, એ છે ચેતાતંત્ર, ખાસ મગજ. હવે આપણે તો કઈ ચિંતા જ નથી, હે ને? આપણે કઈ ચિંતા જ નથી એવી, કારણ કે આપણે ક્યાં મગજ, ના રહેગા બાંસ ને નાર બજેગી બાંસુરી. કદાચ પીકેયુનું જનીન આપણામાં હોય તો એ કઈ વાંધો નહીં, થ્રુ થઈ જાય સીધું આમ બારે, અંદર બારે. અંદર ક્યાં રહેવાની જગ્યા જ છે? કઈ છે જ નહીં, ખાલી. એનીવે, સો એ CNS ખાસ કરીને મગજની અંદર જમા થાય છે. હવે મગજની અંદર જ્યારે આ ફિનાઇલ કીટોન બોડીઝ જમા થાય ને, એટલે મગજની ક્રિયાવિધિ અટકે. મગજની ક્રિયાવિધિ અટકે એટલે માનસિક મંદતા આવે. એટલે બીજું લક્ષણ આવ્યું. એક જનીન, બે લક્ષણ. યસ ઓર નો? એક જનીન, બે લક્ષણ. એક વિશિષ્ટ પ્રકારની કેસ સ્ટડી. આવા જનીનને શું કહેવાય? જ્યારે એક જનીન એકથી વધારે લક્ષણ. ઓકે, રાજકોટ ગુરુકુલ, પ્લિયોટ્રોપી. રાઈટ? તો આ પ્લિયોટ્રોપીના એક્ઝામ્પલમાં PKU તમને આપેલું હતું, ફિનાઇલ કીટોન યુરિયા, એ આ. ઓકે, લક્ષણ નંબર 3, જો રોગી વ્યક્તિ છે તો ટાયરોસિન નો બને, મેલેનિન નો બને, એટલે ચામડીનો રંગ અસરગ્રસ્ત બને. આ ત્રીજું લક્ષણ. એટલે 3 લક્ષણ આ ફિનાઇલ કીટોન યુરિયા ગ્રસ્ત વ્યક્તિમાં જોવા મળે. એક જનીન વિકૃત બને, 3 લક્ષણ ઉપર અસર કરે. એક, પેશાબનો રંગ કાળો થાય, પહેલું. માનસિક મંદતા આવે, બીજું. અને શરીરનો રંગ બદલાય, ત્રીજું. આ 3 અસર એમાં જોવા મળશે. ચાલો, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝની ઉણપ પરિણામે ફિનાઇલ એલેનિન એકત્રિત થાય અને ફિનાઇલ પાયરુવિક એસિડ બને અને અન્ય વ્યુત્પન્નો, એટલે કે મેં કીધું કીટોન બોડીઝ બને. ઓકે, જો એનું એકત્રીકરણ થાય તો એકત્રીકરણ માટે મેં તમને સરનામું આપ્યું હતું, ક્યાં? મગજની અંદર. તો માનસિક મંદતા, નબળાઈ આવી જાય. મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામવાને કારણે મૂત્ર સ્વરૂપે ઉત્સર્જિત થઈ જાય. બીજું લક્ષણ મેં કીધું, પેશાબ કાળો પડે. અને મુખ્ય લક્ષણ, હવાના સંપર્કમાં આવતા આ પેશાબ કાળો પડી જાય છે. અને ત્રીજું લક્ષણ જે આમાં લખેલ નથી, મેં તમને કીધું, મેલેનિનનું સંશ્લેષણ ન થાય એટલે રંગ બદલાય શરીરનો. બરાબર છે? ઓલ રાઈટ. ખામી નંબર 5, થેલેસેમિયા. નેક્સ્ટ ખામી, થેલેસેમિયા. ઓકે, અહીંયા પણ દૈહિક સંલગ્ન અને પ્રચ્છન્ન ખામી છે થેલેસેમિયા. બરાબર છે? અને એ પણ રુધિરનો જ રોગ છે. એ પણ રુધિરનો જ રોગ છે. એ પણ RBC સાથે જ સંકળાયેલો છે અને એ પણ એનેમિયા ઉત્પન્ન કરે છે. રાઈટ? જો અહીંયા છેલ્લો લક્ષણ જોઈ રહ્યું, એનેમિયા, એ પણ એનેમિયા ઉત્પન્ન કરે છે. હવે આની પહેલા સિકલ સેલ એનેમિયા આપણે સમજ્યા છીએ, હમણાં જ થોડીક વાર પહેલા જ સમજ્યા, લગભગ 15 મિનિટ પહેલા. તો એ સિકલ સેલ એનેમિયામાં આપણે એવું સમજ્યા છીએ કે હિમોગ્લોબિનની સંરચનાના બીટા ગ્લોબિનના જે પોલીપેપ્ટાઇડ છે એમાં 6થા નંબરનું જે કોડવર્ડ છે, કોડોન છે, એમાં ફેરફાર થયો હતો. એટલે બીટા ગ્લોબિનના સંશ્લેષણની ખામી હતી એ.
કરેક્ટ? હવે અહીંયા શું થાય થેલેસેમિયામાં? થેલેસેમિયામાં બેમાંથી કોઈ બીની ખામી થઈ શકે. આલ્ફાની પણ થઈ શકે અને બીટા ગ્લોબિનની પણ થઈ શકે. બેમાંથી કોઈ બી પોલીપેપ્ટાઇડના સંશ્લેષણની ખામી થઈ શકે. બરાબર છે? હવે ખામીમાં થાય કેવું ખબર છે? એનું સંશ્લેષણ જ ન થાય. ઓમાં સંશ્લેષણ થતું હતું પણ વિકૃત સંશ્લેષણ થતું હતું. યાદ રાખવાનું છે એકચ્યુઅલી આ પોઈન્ટ. ઓમાં સંશ્લેષણ થતું હતું પણ વિકૃત સંશ્લેષણ થતું હતું. આમાં સંશ્લેષણ જ ન થાય, સાવ બંધ થઈ, નો સંશ્લેષણ એટ ઓલ એમ. ઓકે, બીજું થેલેસેમિયામાં બીજી જે એની લાક્ષણિકતા, વેરી ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા જે તમારી યાદ રાખવાની છે કે આપણે ઓલા બહુજનીનિક વારસો સમજ્યા હતા, યાદ છે? બહુજનીનિક વારસો. ચામડીનો રંગ કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી, એવું યાદ છે? કોને કોને યાદ છે? હેન્ડ રેઝ કરો જરાક. ઓકે, ઓલ રાઈટ. એના જેવી જ આ ખામી છે, બહુજનીનિક વારસો છે આ થેલેસેમિયા. રેડી? થેલેસેમિયા પણ બહુજનીનિક વારસાનું એક ઉદાહરણ ગણવાનું છે. કઈ રીતે હું તમને સમજાવું છું હવે. તો અહીંયા એના વાહકો જ્યારે કોઈ સંતતિની અંદર આવશે, બરાબર છે, તો દાખલા તરીકે બે કારક, આલ્ફાના કે બીટાના બે કારક જ્યારે સંતતિની અંદર આવે તો ક્યારે હોઈ શકે આ ખામી થવાના? જો લિંગ સંલગ્ન અને પ્રચ્છન્ન છે, સોરી દૈહિક અને પ્રચ્છન્ન છે, તો સંતતિની અંદર આવે એના માટે બંને વાહક પિતૃઓ હોય ને તો જ સંતતિમાં આવે. આની પહેલા સેમ ટુ સેમ લક્ષણ આવ્યું છે. આ રિપીટ થયું છે કે સંતતિની અંદર ક્યારે થાય આ ખામી? કે જ્યારે બંને પેરેન્ટ એના વાહક હશે ત્યારે, એટલે કે બંને વિષમયુગ્મી હશે ત્યારે જ સંતતિની અંદર આ રોગ થઈ શકે છે. બરાબર છે? તો સમયુગ્મી પ્રચ્છન્ન સંતતિ હોવી જોઈએ. સંતતિ કેવી હોવી જોઈએ? સમયુગ્મી અને પ્રચ્છન્ન. હવે સમયુગ્મી પ્રચ્છન્ન છે એટલે એક પ્રચ્છન્ન ક્યાંથી આવ્યું જોઈએ? મમ્મીમાંથી, ને એક પ્રચ્છન્ન ક્યાંથી આવ્યું હોય? પપ્પામાંથી. એટલે બેયની અંદરથી મળવું જોઈએ ને. તો બે વાહક હશે ને ત્યારે જ સંતતિની અંદર આ ખામી સર્જાય. કવિનો કહેવાનો ભાવાર્થ અહીંયા એવો થાય છે. બરાબર છે? ઓકે, હવે આ રોગ થવાનું કારણ શું? તો પહેલું, એ જનીન સાવ વિકૃત થઈ ગયું હોય, એટલે કે પ્રોટીન ઉત્પન્ન જ ન કરે. તો કાં તો જનીન વિકૃત થઈ ગયું છે અથવા તો જનીનનો લોપ, ડિલીટ થઈ ગયું છે. જનીન રહ્યું જ નથી, ડિલીટ થઈ ગયું, લોપ થઈ ગયો. આ બે સ્થિતિ એવી છે કે જેને કારણે કાં તો આલ્ફા અથવા તો બીટા પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ જ ન થાય. બરાબર છે? તો અસર શું થાય? હિમોગ્લોબિનની કાં તો આલ્ફા અથવા તો બીટા ગ્લોબિનની એક શૃંખલાના સંશ્લેષણની ઉણપ થાય. કાં તો આલ્ફા શૃંખલા ન બને અથવા તો બીટા શૃંખલા ન બને. તો તેનાથી વિકૃત હિમોગ્લોબિન બને અને એનેમિયા જોવા મળે છે. બરાબર છે? ઓકે, હવે અહીંયા ખાસ તમને એક વસ્તુને કમ્પેર કરીને આપી. તમને દેખાય છે આ પરફેક્ટલી કે નથી દેખાતું? વંચાય છે ને? ઓકે, લખેલું છે થેલેસેમિયા એટલે કે આ રોગ. લખેલું છે કે માત્રાત્મક ખામી છે, ક્વોન્ટિટેટિવ ખામી છે. ક્વોન્ટિટી એટલે માત્રા, ઘટે. રેડી? એટલે આમાં જુઓ, આમાં લખ્યું છે શું? કાં તો આલ્ફા શૃંખલા ન બને અથવા તો બીટા શૃંખલા ન બને. બેમાંથી એક શૃંખલા બનતી જ નથી. જ્યારે બનતી નથી ત્યારે ઘટાડો છે. ઘટાડો એટલે માત્રા ઓછી થાય છે. યાદ રહેશે કે નહીં રહે? બરાબર છે? એટલે એને માત્રાત્મક ખામી કીધી છે. તો હિમોગ્લોબિનના અણુઓ અહીંયા ઓછા બનશે. હિમોગ્લોબિનના અણુઓ કરતા હિમોગ્લોબિનના અણુઓમાં ગ્લોબિન ઓછા બનશે. એટલે ગ્લોબિનની માત્રા બદલાય છે. અહીંયા ગ્લોબિન ઓછા સંશ્લેષિત થાય છે. એટલા માટે એને માત્રાત્મક ખામી કહેવાય.
સિકલ સેલ એનેમિયાની જ્યારે આપણે વાત કરી હતી ત્યારે પ્રોટીન તો બનતું જ તું, અહીંયા ગ્લોબિન તો બનતું જ તું, પણ એ ગ્લોબિન મૂળ ગ્લોબિન જે ઓરિજિનલ હોય એના કરતા અલગ પ્રકારનું બનતું હતું. બરાબર છે? એટલે એનો ગુણધર્મ બદલાઈ જતો હતો, એનો આકાર બદલાઈ જતો હતો. બરાબર છે? એટલે એનો ગુણધર્મ બદલાય છે. અહીંયા રચના તો બને જ છે, અહીંયા રચના જ નથી બનતી એટલે માત્રા ઓછી છે. વાં ગુણધર્મ બદલાય એટલે એને ગુણાત્મક ખામી કીધી છે. ક્વોલિટી બદલાઈ ગઈ. જો ક્વોલિટી બદલાઈ ગઈ, બરાબર છે, ક્વોલિટી બદલાણી એટલે ક્વોલિટેટિવ ખામી કહેવાય, એટલે કે ગુણાત્મક અથવા તો ગુણધર્માત્મક ખામી કહેવાય. એટલે આ ગુણાત્મક ખામી થઈ, ઓલી માત્રાત્મક ખામી થઈ. શું કામ એવું છે? એકમાં ગુણધર્મ બદલાય છે, એકમાં માત્રા બદલાય છે. ખાસ આ પોઈન્ટને યાદ રાખવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બરાબર છે? એટલા માટે એમસીક્યુમાં, ભૂતકાળમાં, પીવાયક્યુમાં ઘણી બધી જગ્યાએ આ પ્રશ્ન આવી ગયેલો છે. ઓકે, તો મેં કીધું એમ, કાં તો એ આલ્ફા ગ્લોબિનની સંશ્લેષણની ખામી છે અથવા તો બીટા ગ્લોબિનના સંશ્લેષણની ખામી છે. જો આલ્ફા ગ્લોબિન ન બને તો એને કહેવાય આલ્ફા થેલેસેમિયા, અને જો બીટા ગ્લોબિન ન બનતું હોય તો કહેવાય બીટા થેલેસેમિયા. એટલે બે પ્રકારના થેલેસેમિયા છે, કાં તો આલ્ફા થેલેસેમિયા કહેવાય અથવા તો બીટા થેલેસેમિયા કહેવાય. જો થેલેસેમિયામાં આલ્ફા થેલેસેમિયા ન બનતું હોય તો એને કહેવાય આલ્ફા થેલેસેમિયા અગેઇન. ઓકે, આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા ગ્લોબિનની શૃંખલાનું ઉત્પાદન થતું નથી. હવે વાત કરીએ આલ્ફા ગ્લોબિનના સંશ્લેષણ માટે કેટલા જનીનો હોય અને ક્યાં હોય. ક્યાં હોય એનો પહેલો જવાબ તો કે 16મા નંબરના રંગસૂત્ર ઉપર હોય આ જનીનો. ક્યાં હોય? 16મા નંબરના રંગસૂત્રમાં. જનીનો કેટલા છે? 2 છે. બહુજનીનિક વારસો. યાદ આવ્યું? મેં તમને સમજાવ્યું તો થોડીક વાર પહેલા જ. આ 2 જનીન છે, HbA1 અને HbA2, 2 જનીનો છે. રાઈટ? HbA1, HbA2 બંને સંલગ્ન જનીનો છે, એટલે કે બાજુ બાજુમાં ભૌતિક જોડાણ ધરાવે છે. HbA1 અને HbA2 એ બે. તો HbA1, HbA2 આ બંને એકબીજાથી જોડાયેલા સંલગ્ન જનીનો છે, અને એ બે માદામાંથી પણ એટલે કે માતામાંથી પણ આવે, નર એટલે કે પિતામાંથી પણ આવે, એટલે કે સંતતિની અંદર ટોટલ કેટલા કારકો છે? 4. ચારે 4 અભિવ્યક્તિ આપે. જો પ્રભાવી છે આ 2, 3, ચારે 4 પ્રભાવી હોય ને સામાન્ય, તો ચારે 4 આલ્ફા ગ્લોબિન બનાવે. હવે એક વિકૃત આવ્યું એટલે 4 ને બદલે 3 જ બને. 2 વિકૃત આવ્યા તો 2 જ બને. 3 વિકૃત આવ્યા તો 1 જ બને. ચારે 4 વિકૃત આવ્યા તો આલ્ફા શૃંખલા જ ન બને. માત્રાત્મક ખામી. યાદ આવ્યું? શું કામ કહેવાય એ મેં તમને સમજાવ્યું. તો એક અથવા તો ચારેય જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃતિ કે લોપને કારણે આવી અસર થઈ શકે. જેમ વધુ જનીનો અસરગ્રસ્ત તેમ આલ્ફા ગ્લોબિનના અણુઓનું ઉત્પાદન ઓછું થાય. મીન્સ 4માંથી 1ની વિકૃતિ થાય તો 25% ઘટે, 2ની વિકૃતિ થાય 50% ઉત્પાદન ઘટે, 3ની વિકૃતિ થાય 75% ઘટે, અને 4ની વિકૃતિ થાય 0% થાય આલ્ફા શૃંખલાનું ઉત્પાદન. માત્ર બીટા શૃંખલા બને. ઓકે, સેમ વે જ્યારે હું વાત કરીશ બીટા થેલેસેમિયાની, તો બીટા થેલેસેમિયામાં શું થશે તો કે બીટા શૃંખલા અથવા તો બીટા ગ્લોબિનનું ઉત્પાદન નહીં થાય, એટલે કે ઘટશે. હવે એના જે કારકો છે, એના જે જનીનો છે ને, એ 11મા રંગસૂત્ર ઉપર આવેલા છે, 11th નંબરના રંગસૂત્ર ઉપર, અને એના જનીનનું નામ છે HBB. શું નામ છે? HBB જનીન છે. તો 11મા રંગસૂત્ર ઉપર આવેલ જનીન HBB દ્વારા એનું નિયંત્રણ થાય છે. તો અહીંયા સિંગલ જનીન છે, ડબલ નથી. બરાબર છે? એટલે કારકો કેટલા હશે? 2. તો કાં તો એક કારકની ખામી થશે અને કાં તો બંને કારકોની વિકૃતિ થશે. જો એક કારકની વિકૃતિ થાય તો 50% સંશ્લેષણ થશે, અને બંને કારકોની જો વિકૃતિ થાય તો એક પણ પ્રકારના કારક અભિવ્યક્તિ નહીં આપે, તો બીટા ગ્લોબિન બનશે જ નહીં. બરાબર છે? તો એક અથવા તો બંને જનીનની વિકૃતિને કારણે
બીટા થેલેસેમિયા થઈ શકતું હોય છે. બરાબર છે. તો અહીંયા આ થેલેસેમિયાનો પોઈન્ટ પણ પૂરો થાય છે. આટલી માહિતી જે છે એ તમારા મેન્ડેલિયન જે ખામીઓ છે એની અંદર છે. આપણો ટાઈમ પણ આજનો પૂરો થઈ ગયો છે. બરાબર છે. એટલે લેક્ચર પૂરો કરીએ છીએ આપણે. અને છેલ્લો પોઈન્ટ જે આપણો રંગસૂત્રીય અનિયમિતતાઓ છે, પરમ દિવસ આપણે ત્યારે ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરાબર છે. સો ગેટ યુ ટુમોરો, ના, ડે આફ્ટર ટુમોરો. પરમ દિવસ મળીએ છીએ.